ગેરકાયદે અમેરિકા પહોંચવા ધમપછાડ કરનારાઓના લોકોના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। એવામાં ગાંધીનગરના કલોલનો જિગ્નેશ પટેલ મુસ્લિમ નામ ધારણ કરી અમેરિકા પહોંચી ગયો હતો। જિગ્નેશ 10 ધોરણ સુધી ભણેલો છે। પિતાનું પાણીની બોટલનો માર્કેટિંગનો વ્યવસાય કરતો હતો। આ દરમિયાન જિગ્નેશ ઇન્દર નામના એજન્ટના સંપર્કમાં આવ્યો હતો। 50 લાખ રૂપિયા આપી ઇન્દરની મદદથી જિગ્નેશ પટેલે વસીમ ખલીલ નામનો પાસપોર્ટ બનાવડાવ્યો। જોકે માત્ર 1 જ મહિનાના વસવાટ દરમિયાન ઇમિગ્રેશન વિભાગની નજરે ચડતા તેને પનામાથી દિલ્હી ડિપોર્ટ કરવામાં આવ્યો છે। અમેરિકામાં ગેરકાયદે ઘૂસી ગયેલા ભારતીય સહિતના લોકોને હાલમાં પકડીને પાછા ધકેલવામાં આવી રહ્યા છે। હજુ થોડા સમય પહેલા જ 2 ફ્લાઇટમાં 70થી વધુ ગુજરાતી પરત આવ્યા છે। ત્યારે અમેરિકાથી વાયા દિલ્હી અમદાવાદ આવેલા યુવકની સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ તપાસ એસઓજીને સોંપવામાં આવી છે। આરોપી જિગ્નેશભાઈ સન ઓફ જગદીશભાઈ જયરામભાઈ પટેલ ગઈ 3/2/2025ના રોજ તેઓ વસીમ ખલીલના નામના પાસપોર્ટ ધારકના ઓળખ આપી અને એમના પાસપોર્ટ આધારે તે કેનેડા અને કેનેડાથી પછી અમેરિકા ખાતે પહોંચેલ અને જેવો અમેરિકા પહોંચેલતા તેમની આર્મીની પોલીસે એમને પકડી અને ફરી એમને અમદાવાદ ખાતે રિપોર્ટ કરેલ છે। આરોપીની અમે કાયદેસરની ધરપકડ કરી અને આજે એમના રિમાન્ડ મેળવવાના છે અને રિમાન્ડ દરમિયાન આરોપી એ પાસપોર્ટ એમને કોણે અપાવ્યો છે, એમને કોની પહેલાંથી પાસપોર્ટ કઢાવડાવ્યો છે મદદથી, એ પણ આજે અમે તપાસનો વિષય છે અને એમના રિમાન્ડ મેળવી એના સંપૂર્ણ તપાસ અમે કરીશું।